ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી હરિદર્શન વિદ્યા સંકુલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હાલ આપણે સમાંતર શ્રેણી નામનું ચેપ્ટરની આપણે દાખલા ગણીએ છીએ. સમાંતર શ્રેણી કોને કહેવાય એવું આપણે ગયા લેક્ચર્સની અંદર એમના અલગ અલગ દાખલાઓ જોયેલા હતા. આ ગણિતની અંદર સૌથી સહેલામાં સહેલા ચેપ્ટર હોય તો એ છે સંભાવના, ત્યાર પછી આવે છે આંકડાશાસ્ત્ર, ત્યાર પછી આવે છે સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી એવું ચેપ્ટર છે કે જેની અંદર માત્ર બે જ સૂત્ર કામ કરે છે. એક છે પદ શોધવાનું, એટલે કે અત્યારે આપણે હાલ જે ચાલુ છે એન વાળી રીત, અને ત્યાર પછીની રીત આવશે સરવાળા શોધવાની, એટલે કે એસએન વાળી રીત. એની અંદર અલગ અલગ પ્રકારના પ્રશ્નો આવે છે, રાઈટ. તો આપણે ગયા લેક્ચર્સની અંદર એનના દાખલાઓ જોયેલા હતા. આજે આપણે ડીપમાં એના દાખલાઓ જોઈએ. સ્વાધ્યાય 5.2 એનો દાખલા નંબર 2, નીચેનામાંથી સાચો જવાબ શોધો. નીચે 4 વિકલ્પ આપેલા છે જે મેં અત્યારે હાલ લખ્યા નથી, તમને ટેક્સ્ટ બુકમાંથી મળી જશે. સમાંતર શ્રેણી 10 7 4 ... નું 30મું પદ શોધો. એકદમ સિમ્પલ. કેટલામું પદ? તો કે 30મું. તો આપણે અહીંયા જોઈએ, a બરાબર 10, d બરાબર 7માંથી 10 કાઢો -3, અને n બરાબર કેટલામું પદ? તો કે 10મું પદ. 10મું પદ, તો 10મું પદ એટલે a10. તો સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ યાદ કરો મિત્રો. પહેલું પદ એટલે a, બીજું પદ એટલે a+d, ત્રીજું પદ એટલે a+2d. એવી રીતે 10મું પદ હોય તો શું થાય? a+9d. ખાસ યાદ રાખજો, શું થશે? a+9d. તો હું અહીં લખીશ a+9d. a10 બરાબર એની જગ્યાએ 10 મૂકું, +9, ડીની જગ્યાએ 3 -3. તેથી a10 બરાબર 10 ± -9 તેરીને 27. તો 10માંથી 27 બાદ કરો તો a10 બરાબર કેટલા વધશે? -17. આમ 10મું પદ કોણ હશે? -17. તમારો 4 વિકલ્પમાંથી જ્યાં -17 આવતું હોય તમારે એ લખી નાખવાનું છે. આમ a10 બરાબર કેટલા આવશે? -17. ડન. ચાલો એના જેવો જ બીજો દાખલો જોઈએ. સમાંતર શ્રેણી -3 -1/2 2 ... નું કેટલામું પદ જોઈએ છે? 11મું. 11મું પદ એટલે તો કે a+10d. તો a અને d જોશે. તો સૌથી પહેલાં આપણે a અને d શોધી લઈએ. ડન. તો a બરાબર તો મળી જશે -3, d એટલે તો કે a2 - a1. તો a2 કેટલા? તો કે -1/2 -a1 કેટલા? તો કે -3. હવે ખાસ ધ્યાન આપો, અહીંયા આપણને સૂત્રની નિશાની માઇનસ છે અને a1 પોતે માઇનસ છે. તો -3 એના છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય? 1. તો ત્યાં લસા લેશું, 2 અને 1નો લસા 2, ક્રોસિંગ -1 + 3 × 6. 6માંથી 1 કાઢી નાખો તો કેટલા વધશે? 5/2. તો આપણો d કેટલો થશે? 5/2. હવે 11મું પદ જોઈએ છે એટલે a11 સ્વરૂપ બનશે a+10d. એ કેટલા? તો કે -3 + 10, ડીની જગ્યાએ કેટલા મૂકું? તો કે 5/2. અહીંયા છેદ ઉઠશે, 2 × 5 = 10, 25 × 25, -3 + 25. 25માંથી 3 કાઢી નાખો તો 22. આમ તેનું 11મું પદ કોણ થશે? 22. આમ તમારા જે 4 વિકલ્પ છે એમાંથી જે જગ્યાએ 22 આવતા હશે એ તમારો જવાબ. તો આ રીતે કોઈ પણનું ગમે તેટલાનું પદ પૂછાય તો તમને આવડવું જોઈએ. બીજું કે શ્રેણીની અંદર કોઈ પણ પદ પૂછાય એટલે તમને એનું સ્વરૂપ આવડવું જોઈએ. હવે a10 કીધા તો a+9d, 10 હોય તો એક ઘટાડી નાખવાનું 9d. અહીંયા આપણને 11મું પદ કીધું તો આપણે 10d લખ્યા. આવી રીતે 50મું પદ કહે તો a+49d. આવી રીતે 100મું પદ કહે તો a+99d. માત્ર adની કિંમત મૂકીને સાદુરૂપ આપી દેવાનું. ડન. ઓકે, ચાલો એના પછીનો દાખલા નંબર મેઇન ત્રીજો, સોરી અહીંયા 2 લખાઈ ગયા છે. ત્રીજો દાખલો તો કે નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો. વેરી મોસ્ટ IMP. 1 માર્કની ખાલી જગ્યામાં, વિકલ્પમાં, ખરા ખોટામાં ક્યાંય પણ આવા ખાનાવાળા દાખલા પૂછાય.
તો તમારે શું કરવાનું છે તો કે એકદમ સિમ્પલ છે. આની અંદર 4-5 દાખલા છે, એમાંથી હું બે દાખલાઓનું તમને હિટ આપું છું, એની ઉપરથી બીજા દાખલા તમારે ગણવાના છે. ઓકે, તો જો અહીંયા શું કહે છે તો કે પહેલો દાખલો આપણને આપ્યો છે 2, પછી બોક્સ, પછી 26. સમાંતર શ્રેણી છે તો આપણને ખબર હોવી જોઈએ કે પહેલા પદને A1 કરીએ, બીજા પદને A2 અને ત્રીજું પદ A3. ડન. આ રીતે A1, A2 અને A3 આપણને આપેલા છે. હવે આપણે જોઈએ છે આ બોક્સ એટલે કે A2 જોઈએ છે. તો A2 કેવી રીતે મળશે? તો મિત્રો શ્રેણી કેવી છે તો કે સમાંતર છે. હવે સમાંતર શ્રેણી હોય તો શું થાય તો કે એનો સામાન્ય તફાવત સરખો હોય. તો હું આનો સામાન્ય તફાવત શોધી લઉં. જોજો તો D કેમ મળે તો કે A2 માઇનસ A1. તો A2 ખબર નથી તો એમની રાખશું, માઇનસ A1 કેટલા છે તો કે 2. હવે કાંઈ ન થાય. ઓકે, પાછું D શોધું. તો બીજી વાર D શોધવું હોય તો A3 માઇનસ A2. તો A3 કેટલા તો કે 26 માઇનસ A2 તો કે ખબર નથી. ઓકે, તો આ રીતે D શોધ્યા. હવે આપણને ખબર છે કે સમાંતર શ્રેણીમાં D કેવા હોય છે તો કે સરખા. તો આ બે સરખા હશે તો આ બેને સામે મૂકી દઈએ. તેથી A2 માઇનસ 2 બરાબર 26 માઇનસ A2. બેયના જે જવાબ આવ્યા છે એ બેયના આપણે સામે મૂકી દઈએ. હવે A2 માઇનસ છે, આ સાઈડ આવશે તો પ્લસ, આ માઇનસ 2 છે, સામે જશે તો પ્લસ. તેથી A2 પ્લસ A2 બરાબર 26 પ્લસ 2. 26માં 2 નાખીએ તો કેટલા થઈ જાય 28. A2 વત્તા A2 એટલે 2A2. હવે આ બે ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, તો 28 ભાગ્યા 2 કરીએ તો કેટલા વધશે તો કે 14. તો A2 કેટલા હશે 14. આ માંગેલ બોક્સની અંદર કેટલા આવશે તો કે અહીંયા આવશે 14. તો આ રીતે કોઈ પણ બોક્સની અંદર તમે કિંમત શોધી શકો છો, પણ એના માટે તમારી પાસે બેઝિક જ્ઞાન સમાંતર શ્રેણી વિશે હોવું જોઈએ. ચાલો એના જેવો જ એક દાખલો જોઈએ. -4 પછી 4 બોક્સ પછી 6. એનો મતલબ શું તો કે આ A1 છે, આ A2, A3, A4, A5 અને A6 આટલા સ્ટેપ આપેલા છે. ડન. તો એની અંદર આપણી પાસે A1 છે -4 અને A6 છે 6. આટલી વસ્તુ આપણી પાસે તૈયાર છે. 1, 2, 3, 4, 5 અને 6. હવે આપણે બીજું પદ, ત્રીજું, ચોથું, પાંચમું 4 પદ ગોતવાના છે. કેટલા પદ ગોતવાના છે 4 પદ. તો કેવી રીતે મળશે તો કે શ્રેણીના જ્યારે બે અલગ અલગ પદ આપ્યા હોય, ધ્યાન આપજો, શ્રેણીના જ્યારે બે અલગ અલગ પદ આપેલા હોય ત્યારે ડીનું એક સૂત્ર યાદ રાખવાનું, AM માઇનસ AN છેદમાં M માઇનસ N. આ એક સૂત્ર ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે શ્રેણીના જ્યારે બે અલગ અલગ પદ આપ્યા હોય, અહીંયા પણ વાપરી શકો, પણ અહીંયા પહેલું અને ત્રીજું આપ્યું તો એટલે ડાયરેક્ટ શોર્ટકટ થઈ. અહીંયા પહેલું આપ્યું છે ને છઠ્ઠું આપ્યું છે, તો જ્યારે શ્રેણીના બે અલગ અલગ પદ આપ્યા હોય ત્યારે આ સૂત્રની મદદથી તમે ડી શોધી શકો છો. માટે ડી બરાબર AM એટલે મોટું પદ A6 માઇનસ AN એટલે નાનું પદ A1 છેદમાં એમની જગ્યાએ 6 માઇનસ એનની જગ્યાએ 1. તેથી ડી બરાબર A6ની કિંમત 6 માઇનસ A1ની કિંમત -4. ખાસ ધ્યાન આપો, માઇનસ A1ની કિંમત -4 તો માઇનસ માઇનસ પ્લસ થાય, છેદમાં 6માંથી 1 કાઢો તો 5, 6 ને 4 10, 10ના છેદમાં 5, છેદ ઉઠશે 5 દુ 10, તો ડી કેટલા મળશે 2. તો એકદમ સિમ્પલ, પણ માત્ર તમારે સૂત્ર યાદ રાખવાનું છે કે જ્યારે શ્રેણીના બે અલગ અલગ પદ આપેલા હોય ત્યારે AM માઇનસ AN છેદમાં M માઇનસ N એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તેથી ડી કેટલા મળશે તમને 2. હવે શું કરશું તો કે હવે મારી પાસે તૈયાર થઈ ગયો, ડી તૈયાર છે. તો A2 કેમ મળે તો જુઓ, A પ્લસ ડી, તો એ કેટલો છે -4 પ્લસ ડી કેટલો છે 2, -4માંથી 2 કાઢો તો કે -2, તો અહીંયા જવાબમાં કોણ આવશે -2. હવે કોણ જોઈએ છે તો કે A3, A પ્લસ 2D, -4 પ્લસ 2, કાઉન્ટ્સમાં ડીની જગ્યાએ 2 મૂકી દઉં તો -4 પ્લસ 2, 2, 4, 4માંથી 4 જાય તો 0, તો અહીંયા કોણ હશે
0 છે એકદમ સિમ્પલ. એના પછી A4 જોઈએ છે તો A4 કેમ મળે તો કે A + 3D -4 + 3 કાઉસમાં 2 -4 3 દૂને 6 6 માંથી 4 કાઢો તો ખાલી 2 તો અહીંયા કોણ હશે 2. ઓકે હવે પાંચમું પદ કેમ શોધવાનું A + 4D આવડી ગયા. તો આ કોષ્ટક આધારિત એટલે કે જે વચ્ચેના ખાના ખાલી હોય એ ખાના કેમ શોધવા એ મતલબ મેં તમને ટ્રીક શીખડાવી દીધી. તો બાકીના જે દાખલાઓ છે ને તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે દાખલા નંબર 4 જોઈએ. વારંવાર આવા દાખલા બોર્ડમાં પૂછાય છે. સમાંતર શ્રેણી 3 8 13 18 ડોટ ડોટ ડોટનું કેટલામું પદ 78 થાય. જોજો ખાસ ધ્યાન આપજો મિત્રો. કેટલામું પદ એટલે n 78 થાય. તો આપણે એવું સમજી લેવાનું છેલ્લું પદ 78 છે. ખાસ ધ્યાન કેટલામું પદ 78 થાય તો આપણે એવું સમજી લેવાનું છેલ્લું પદ 78 થાય. તો આપણે અહીંયા n શોધવાનો છે ને છેલ્લું પદ એટલે આપણે શું કહીએ છીએ an. ચાલો જોઈએ. a બરાબર કેટલા લેશું તો કે 3. d બરાબર કેટલા તો કે 8 માંથી 3 કાઢો 5 અને an ની જગ્યાએ કેટલા મૂકી દેશું 78. an ની જગ્યાએ કેટલા મૂકી દેશું 78. હવે આપણે સૂત્ર મૂકીએ તો કે an બરાબર a + n - 1 d. an ની જગ્યાએ 78 a ની જગ્યાએ 3 n ખબર નથી -1 અને d ની જગ્યાએ 5 સાદુરૂપ આપીએ તો કે 78 બરાબર 3 પ્લસ અહીંયા 5 નો ગુણાકાર બે સાથે કરશું તો 5n - 5 એકા 5. ચાલો હવે એનું આગળ સાદુરૂપ આપીએ તો 78 બરાબર 5 પ્લસ છે ને 3 માઇનસ છે તો 5 માંથી 3 કાઢી નાખો એટલે -2 તો 5n - 2 -2 છે આ સાઈડ આવશે તો કેવા થઈ જશે પ્લસ. તો 78 માં 2 નાખો એટલે કેટલા થઈ જશે 80 બરાબર 5n. હવે 5 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં તો 80 ભાગ્યા 5 કરીએ તો 16 × 5 = 80. આમ n બરાબર કેટલા આવ્યા 16. આમ આપેલ શ્રેણીનું 16મું પદ 78 થાય. તો આ પ્રકારના જે કોઈ દાખલાઓ હોય એમાં ટ્રીક આ જ લાગશે, માત્ર રકમ ચેન્જ થશે. કેટલામું પદ એટલે n શોધવાનું અને જે આપેલું છે એને આપણે છેલ્લું પદ સમજી લેવાનું છે. ડન. તો આ પ્રકારના જે કોઈ દાખલાઓ હોય એની તમારે પ્રેક્ટિસ કરવાની છે. દાખલા નંબર 5 નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. જો મિત્રો વાંચો શું કીધું પદોની સંખ્યા એટલે n. ઉપરનો દાખલો કર્યો એના જેવો જ 7 13 19 ડોટ 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 205 આને આપણે છેલ્લું પદ કહી દેવાનું. ડન. જોઈએ a બરાબર 7 d બરાબર 13 માંથી 7 કાઢીએ તો 3 × 4 બીજા એટલે 6 તો d બરાબર કેટલા આવશે 6 6 12 ને 13 અને an બરાબર કેટલા લેશું તો કે 205. ઉપર જે દાખલો ગયો એ જ દાખલો નીચે છે. ફરીથી આપણે n શોધવાનો છે તો સૂત્ર મૂકીએ an બરાબર a + n - 1 d. an ની જગ્યાએ 205 a ની જગ્યાએ 7 પ્લસ n ખબર નથી -1 d ની જગ્યાએ 6. 205 બરાબર 7 પ્લસ 6 × n 6n - 6 એકા 6. 205 બરાબર 7 માંથી 6 કાઢો એટલે 1 પ્લસ 6n. 1 પ્લસ છે સામે જાય તો માઇનસ તો 205 માંથી 1 કાઢી નાખીએ તો કેટલા વધશે 204 બરાબર 6n. 6 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં 204 ના છેદમાં 6 6 એકા 6 6 દુ 12 6 તેરી 18 19 20 2 વધ્યા 24 થયા 6 4 24 તો n બરાબર કેટલા આવશે 34. આમ કેટલા પદોની સંખ્યા થશે તો કે 34 પદ. ડન. એકદમ ઇઝી. ચાલો હજી જેને જે વિદ્યાર્થીને નથી સમજાનું આ દાખલાની અંદર ધ્યાન આપશે. એના જેવો જ દાખલો છે એમાં પણ n શોધવાનો છે. તો a બરાબર કેટલા લેશું તો કે 18. d તો અહીંયા d કેવી રીતે લેશું અહીં સાઈડમાં સમજાવું છું ખાસ ધ્યાન આપો. 15 પૂર્ણાંક 1/2 15 પૂર્ણાંક 1/2 આને કહેવાય મિશ્ર સંખ્યા. કેવી સંખ્યા કહેવાય મિશ્ર સંખ્યા. ઓકે સંખ્યાઓના પ્રકાર છે પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, મિશ્ર સંખ્યા, અપૂર્ણાંક આવી અલગ અલગ પ્રકારની સંખ્યાઓ હોય છે. એમાંથી આમનું નામ છે મિશ્ર સંખ્યા. તો મિશ્ર સંખ્યાનું સાદુરૂપ આપીએ તો આ બે વચ્ચે ગુણાકાર થાય, અંશમાં પ્લસ થાય.
તો 15 દુ 30, 30 ને 1 31 છેદમાં 2 મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આ બે વચ્ચે ગુણાકાર, અંશમાં હોય એને પ્લસ કરી દેવાનો. તો 15 દુ 30 ને 1 31 છેદમાં 2 અને એમાંથી આપણે 18 બાદ કરવાના છે. તો જો આપણે ડી શોધીએ a2 માઇનસ a1, અહીંયા a2 15 દુ 30 ને 31 છેદમાં 2 માઇનસ a1 આપ્યા છે આપણને 18. તો એના છેદમાં કાંઈ ન હોય તો 1, 2 અને 1નો લસા લઈએ તો 2 આવે. 31 એકા 31 માઇનસ 18 દુ ને 36, 36માંથી 31 કાઢો તો માઇનસ 5 છેદમાં 2. તો ડી કેટલો મળશે અહીંયા આપણને 5 છેદમાં 2 અને આ છેલ્લું પદ છે એટલે આપણે એને એન કહેશું. an બરાબર માઇનસ 47. ઓકે, ચાલો ફરીથી એકવાર ડી કેમ શોધવાનો? a2 માઇનસ a1. a2 છે 31 છેદમાં 2 માઇનસ a1 છે 18, છેદમાં કાંઈ ન હોય તો 1. તો 2 અને 1નો લસા લઈ અને સાદુરૂપ આપ્યું તો માઇનસ 5 છેદમાં 2. હવે આપણે આપણા સૂત્રની અંદર મૂકી દઈએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an ની જગ્યાએ માઇનસ 47 બરાબર એની જગ્યાએ 18 પ્લસ n ખબર નથી માઇનસ 1, ડીની જગ્યાએ માઇનસ 5 છેદમાં 2. ચાલો સાદુરૂપ આપતા જઈએ. માઇનસ 47 બરાબર 18 પ્લસ કાઉસમાં આના છેદમાં કાંઈ ન હોય તો 1 વધશે એટલે કે અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર. તો 5 ગુણ્યા n, 5 ગુણ્યા 1 માઇનસ 5n માઇનસ માઇનસ પ્લસ 5 છેદમાં 2. હવે 18 પ્લસ છે સામે આવશે તો માઇનસ થશે. માઇનસ 47 માઇનસ 18 બરાબર કોણ વધ્યું? તો કે માઇનસ 5n પ્લસ 5 છેદમાં 2. માઇનસ માઇનસ પ્લસ એટલે બેનો સરવાળો થશે. 7 ને 7 14 ને 1 15, 1 4 ને 1 5 ને 1 6 માઇનસ 65. 2 ગુણાકારમાં સામે જાય તો 2 ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં વૈધા કોણ? માઇનસ 5n પ્લસ 5. 5 દુ 10, 1 6 દુ 12 ને 1 13 માઇનસ 130. હવે પ્લસ 5 છે સામે આવશે તો માઇનસ 5 થશે. બરાબર કોણ આવ્યું? તો કે માઇનસ 5n માઇનસ માઇનસ પ્લસ માઇનસ 135 બરાબર માઇનસ 5n. ખાસ યાદ રાખો, બરાબરની ડાબી બાજુએ અને બરાબરની જમણી બાજુએ બે જગ્યાએ માઇનસ હોય તો જવાબ શેમાં આવશે? પ્લસમાં. માટે n બરાબર 135 છેદમાં 5. છેદ ઉડાડીએ તો 5 દુ 10, 3 વધ્યા એટલે 35 થયા, 7 પંચા ને 35. આમ પદની સંખ્યા કેટલી થશે? 27. ઓકે, તો પદોની સંખ્યા કેમ શોધવી એના વિશેના આપણે 3 દાખલાઓ જોયા. તો હવે પછીના સ્વાધ્યાયમાં કોઈ પણ દાખલા પદોની સંખ્યા શોધવાનું કહે તો એની તમારે પ્રેક્ટિસ કરવાની છે. આજે આપણે આ લેક્ચર્સની અંદર ખાનાવાળા દાખલા શીખા, પદ શોધવાનું શીખો અને 30મું પદ કે 10મું પદ કે 11મું પદ કે આવા કોઈ પણ દાખલાઓ આવે તો એનું કેવી રીતે ઝડપીથી સોલ્યુશન કરવું એના વિશેની વાતચીત આપણે કરી. તો હવે પછીના સ્વાધ્યાયની અંદર આ પ્રકારના કોઈ પણ દાખલાઓ હોય તો એની જાતે પ્રેક્ટિસ કરી આ જેટલા દાખલા આજે ગણાવેલા બધા જ પાકા ચોપડામાં લખવાના છે. પ્લીઝ ધ નોટ.